મીઠા જીત ઉપરથી આપને જીત મળી છે એ બાબતે તમે શું કહેશો અને પ્રજાનું કઈ રીતે અભિનંદન કરશો? જય હિન્દ જય ભારત સાથે જે 18 જિલ્લા પંચાયત મીઠા છે ને એ આમ તો અગાઉ પણ હું જીતેલો હતો અને આ વખતે પણ મને મારી પ્રજાના 18 આલમના ખૂબ આશીર્વાદ મળ્યા છે. સામે ઉમેદવાર હતા એ પણ અમારા હતા, પણ છતાં મને જીત મળી તે બદલ સર્વે મારે 18 કોલમના ખૂબ ખૂબ આભાર. ખાસ તો અહીંયા ભાજપનો મોટો વર્ચસ્વ છે, તેમ છતાં કોંગ્રેસની સીટ વચ્ચેથી નીકળે એ બાબતે તમે શું કહેશો? વર્ચસ્વ ભલે ભાજપનું રહ્યું અને આમાં શું છે, હું સામાજિક આગેવાન છું અને સમાજની વચ્ચે અડધી રાતે ફોન કરે તો હું ઊભો છું કે સામે લોકોને એની ખબર નથી સમાજ શું છે. એટલે હું તો ખાસ કરીને ઠાકોર સમાજને અભિનંદન પાઠવું છું કે મને આવી જંગી બહુમતીથી જીતાડી. અમે મારા મીઠા ગામોનો તો ખૂબ આભાર. અને સમાજો પણ તમારી સાથે સંકળાયેલા? અન્ય 18 સમાજો મારી સાથે સંકળાયેલી છે. ટોટલ સમાજે મને બહુમતીથી બહુ લીડથી મને જીતાડ્યો છે. 18 સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિસ્તારના જે પાયાના પ્રશ્નો છે વિકાસના, એ બાબતે તમે શું? આ વિસ્તારના પાયાના પ્રશ્નો ઘણા બધા છે, પણ હવે ના કહેવું પડે. અમારે સ્વરૂપજીએ જો વચનો આપ્યા હતા પૂરા નહીં કર્યા, અને સ્વરૂપજી સાહેબને હું યાદ પણ કરાવું છું કે તમે આજે આગળ બોલીને જાય પ્રશ્ન પૂરા કરો, ને કે આનાથી આ સીટમાંથી તમને અધૂરાને અઢળક નુકસાન પડશે, એ પણ હું સાહેબ શ્રીને પણ ખાતરી આપું છું. શું નામ સાહેબ આપનું? ભાવાજી વી ઠાકોર.